કાલે લઈ આવજે. હા સારું, મજા આવે ને અહીં હા નાઇટ ક્રિકેટ રમવાની. હમ. બાકી સારું છે ને બધું? હા કાલે આવશે કે પરમ દિવસે? તારી પાસે કાંઈક સારી રીતે ગોઠવી લેજે. કે અટકે તો પાછું ખબર વગરનો બહારથી ગમે ત્યાંથી ફોન કરી દેજો. હા હેઠ રાખવાની હો. ને પછી ના પડીને એવું કરે ને તો ખાવાનું બધું બંધ કરી દેવાનું. હા પછી ક્યારે આવે એમ કહે ને તમે પાછું આવી આવે પરમ દિવસે પાછું આવી જાય એમ કહેવાનું. ગુરુને ભગવાનની ઉપાધિ આપવામાં આવી છે, પરંતુ તે જ ગુરુ એક કિશોરનું બ્રેઇન વોશ કરી તેના મા બાપની દૂર કરવાનું કામ કરે તો? આવો જ ચોંકાવનારો કિસ્સો ગીર ગઢડા તાલુકાના મોટા સંભિયાળાથી સામે આવ્યો છે, જ્યાં દીકરાને સારા સંસ્કાર મળે તે માટે મા બાપે ગુરુકુળમાં ભણવા મોકલ્યો, પરંતુ ત્યાંના જ એક સ્વામીએ કિશોરનું બ્રેઇન વોશ કર્યું અને હવે કિશોર પોતાના માતા પિતા સાથે રહેવા નથી માંગતો, સાધુ બનવા માગે છે. આવું અમે નહીં, કિશોરના માતા પિતા કહી રહ્યા છે અને પરિવારે કેટલાક પુરાવા પણ આપ્યા છે. વેકેશનમાં વિદ્યાર્થીઓ ઘરે આવવા ઉત્સુક હોય, પરંતુ અહીં કિશોર ગુરુકુળ જવાની જીદ કરે અને જમવાનું છોડી દે. આ બધા લક્ષણોને જોતા અશોકભાઈ દીકરાની નોટબુક ચેક કરી તો જાણવા મળ્યું કે તેને પરિવાર વિરુદ્ધ ઉશ્કેરી સાધુ બનવાની પ્રેરણા અપાઈ રહી છે. અનેક લખાણ એવા છે જેમાં માતા પિતા અને પરિવાર વિરુદ્ધ ખરાબ અને સંતો વિશે સારું લખાણ છે. એટલું જ નહીં, માતા પિતાએ કિશોર પાસે સ્વામીને ફોન કરાવ્યો તો ગુરુકુળ આવવા માટે ન જમવાની પણ સલાહ આપી.